वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, MA ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજના આ પ્રવચનની અંદર આપણે બધા એક બહુ જ મહત્ત્વના વિષયની ઉપર વાત શ્રવણ કરશું અને વિષય છે કે શ્રીમદ ભાગવતની અંદર રાધાજીનું નામ ગુપ્ત રૂપે કેમ લેવામાં આવેલું છે। પ્રાયઃ તમે શ્રીમદ ભાગવતને સિંહાવલોકન કરીને નિહાળશો તો એમાં કોઈ પણ સ્થાનની ઉપર રાધાજીના નામનો સ્પષ્ટ રૂપે ઉલ્લેખ જોવા મળતો નથી। કેવળ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 30મા અધ્યાયના 28મા શ્લોકની અંદર જ ગુઢાર્થની અંદર સુખદેવજી મહારાજે રાધાજીનું નામ લીધેલું છે। અનયા રાધિતો નૂનમ ભગવાન હરિરેશ્वर, अर्थात कि भगवान के साथ विचरने वाली इस गोपी ने जगदीश्वर भगवान कृष्ण की अवश्य राधना की है। અહીં ગુઢાર્થની અંદર રાધાજીના નામનો ઉલ્લેખ આવેલો છે। તો સુખદેવજી મહારાજે સ્પષ્ટ રૂપે રાધાજીનું નામ કેમ નથી દીધેલું, તો એનો ખુલાસો કરતા ભારત વર્ષના મહાન પંડિત જેઓએ વિધર્મીઓનો શાસ્ત્રાર્થ કરીને ખાત્મો બોલાવી દીધેલો છે એવા મધ્વાચાર્યજી પોતાના પુરાણ દિગ્દર્શન નામના પુસ્તકની અંદર પૃષ્ઠ 542 અને 543ની ઉપર સ્પષ્ટ રૂપે કહે છે કે ભાગવત કથાકાર સુખદેવજી મહારાજ જે છે તેના રાધાજી જે છે એ ગુરુ છે અને શાસ્ત્રોની અંદર એવી મર્યાદા બતલાવવામાં આવેલી છે કે પોતાના મુખે ગુરુના નામનો ક્યારેય પણ ઉચ્ચાર ન કરવો। જેમ કે ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે, આત્મનામ ગુરુર્નામ નામાતિ કૃપણસ્ય ચ શ્રેયસ કામો ન ગૃહણીયાદ ज्येष्ठा पत्य कलत्रयो। अर्थात के कल्याण चाहने वाले पुरुष को अपना गुरु का, अति कृपण मनुष्य का, ज्येष्ठ संतान का और धर्म पत्नी का नाम उच्चारण नहीं करना चाहिए। અને રાધાજી જે છે એ સુખદેવજી મહારાજના ગુરુ છે અને ગુરુ હોવાથી સુખદેવજી મહારાજે રાધાજીના નામનું ઉચ્ચારણ જે છે એ ભાગવતની અંદર સ્પષ્ટ રૂપે કરેલું નથી, પરંતુ ગુઢાર્થની અંદર શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 30મા અધ્યાયના 28મા શ્લોકની અંદર અનયા રાધિતો નૂનમ આ વાક્ય દ્વારા સુખદેવજી મહારાજે રાધાજીના નામનો ઉચ્ચારણ કરેલું છે। કેટલાક લોકોને એવી શંકા છે કે રાધાજીના નામનું ઉચ્ચારણ ન કરેલું હોવાથી રાધાજી નામનું કોઈ તત્વ છે જ નહીં, પરંતુ એ લોકોની આ વાત સંપૂર્ણપણે ગલત છે। શ્રીમદ ભાગવતની અંદર ગુઢાર્થની અંદર સુખદેવજી મહારાજે રાધિકાજીના નામનો ઉચ્ચારણ કરેલો છે, પરંતુ ઇતર પુરાણોની અંદર, ઇતર સંહિતાઓની અંદર સ્પષ્ટ રૂપે રાધાજીના નામનો ઉલ્લેખ જોવા મળે છે। જેમ કે બ્રહ્મવૈવત પુરાણની અંદર કૃષ્ણ જન્મખંડની અંદર રાધાજીના નામનો ઉલ્લેખ જોવા મળે છે। ગર્ગ સંહિતા વૃંદાવન ખંડ 18મા અધ્યાયના 10મા શ્લોકની અંદર પણ રાધાજીના નામનો ઉલ્લેખ જોવા મળે છે। ત્યાં પણ રાસલીલાના વર્ણન પ્રસંગે દેવર્ષિ નારદ બહુલાશ્વ જનકને કહે છે, તત્ર ગોપ્યોતિ માનિન્યો બભુવુર મૈથિલેશ્વર
તાસ त्यक्त्वा राधया सार्धम तत्रैवांतर दधे हरिः। अर्थात देवर्षि नारद जी कहते हैं, हे राजन, जब गोपिये बहुत ही अभिमान युक्त हो गई तब भगवान उन सबको छोड़कर राधा सहित अंतर्धान हो गए। અહીં સ્પષ્ટ રૂપે ગર્ગાચાર્યજીએ રાધાજીના નામનો ઉલ્લેખ કરેલો છે અને દેવર્ષિ નારદજીએ પણ રાધાજીના નામનો ઉલ્લેખ કરેલો છે. કહેવાનું તાત્પર્ય એ કે રાધાજી જે છે એ સુખદેવજી મહારાજના ગુરુના સ્થાન પર વિરાજમાન હોવાથી ભાગવત કથાકાર સુખદેવજી મહારાજે સ્પષ્ટ રૂપે રાધાજીના નામનો ઉલ્લેખ કરેલો નથી, પરંતુ ગુઢાર્થની અંદર શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 30મા અધ્યાયના 28મા શ્લોકની અંદર અનયા રાધિતો નૂનમ, આના દ્વારા એઓએ રાધિકાજીના નામનો ઉલ્લેખ કરેલો છે. જે લોકોએ આ બાબતની અંદર વધુ જાણવું હોય તો મધ્વાચાર્ય જે કૃત પુરાણ દિગ્દર્શન પુષ્ટ 542 અને 543 જે છે એ વાંચી લેવું. આટલું કહીને હું મારા આ પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.